વડોદરા શહેરમાં ચૂંટણીને લઈ શહેર પોલીસ એલર્ટ થઈ છે। શહેરના મુખ્ય માર્ગો ઉપર કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। કોઈ પણ ગેરકાયદેસર હેરાફેરી કે ગુનેગારોને રોકવા પોલીસ હવે સતર્ક બની છે। દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા ચૂંટણીને અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા કડક આચાર સંહિતાનો અમલની સૂચના અન્વયે વડોદરા સી ડિવિઝનના એસીપી અશોક રાઠવા અને પોલીસ સ્ટાફ દ્વારા ખંડેરાવ માર્કેટ 4 રસ્તા નજીક વાહનો ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। સી ડિવિઝનના એસીપી અશોક રાઠવાએ જણાવ્યું કે વડોદરા શહેરમાં ચૂંટણીલક્ષી આચાર સંહિતા હોય, જેને અનુસંધાને વડોદરા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ વિવિધ વિસ્તારોમાં 25 જેટલી ટીમોની રચના કરવામાં આવી છે। વડોદરા શહેર પોલીસ દ્વારા વાહનો ચેક કરવામાં આવે છે તેમજ અન્ય કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવવામાં આવશે નહીં, જે બાબતે ચૂંટણી અનુલક્ષી કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ સઘન કર્યું છે। બીજા રાજ્ય કે જિલ્લામાંથી ગુનેગારોના પ્રવેશ કે ગેરકાયદેસર કોઈ હેરાફેરી અટકાવવા પોલીસ દરેક વાહનનું ચેકિંગ કરી રહી છે। આવી કોઈ પણ હેરાફેરી પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા શહેરમાં કુલ 25 ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે, જે તમામ ચેકપોસ્ટ પર પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે। સઘન ચેકિંગ થકી અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવો પ્રયાસ હાથ ધરવામાં આવશે। લોકસભા 2024ના ઇલેક્શન ડિક્લેર થયેલા હોય અને જે ઇલેક્શન છે એ કોઈપણ જાતના ધાકધમકી કે કોઈપણ જાતની લાલચ વગર અને જે ઇલેક્શન છે એકદમ ફેર રીતે યોજાઈ શકે, એને કારણે માનનીય સીપી સાહેબના આદેશથી વિવિધ જગ્યાએ વ્હીકલ ચેકિંગ છે એ કરવામાં આવી રહ્યું છે કે એમાં એ ચેક કરવામાં આવે છે કે કોઈક હથિયાર સાથે કે કોઈક લીકર સાથે કે કોઈક વ્યક્તિ બીજા કોઈક ન્યુસન્સ સાથે જતી ના હોય એ વસ્તુ ચેક કરવામાં આવે છે, અને જેથી કરીને લોકો છે ભયમુક્ત રીતે ફરી શકે।